પડદરીમાં મોદી પરિવારની મોદી સભાનું આયોજન કરાયું હતું। આ સભામાં સરકારની યોજનાઓનું વર્ણન કરવામાં આવ્યું હતું। રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા ઉમેદવાર તરીકે 16 તારીખે ફોર્મ ભરશે, ત્યારે બહોળી સંખ્યામાં લોકોને ઉપસ્થિત રહેવા હાકલ કરાઈ હતી। આ કાર્યક્રમમાં પડદરી ટંકારાના ધારાસભ્ય દુર્લભજી દેથરિયા, પૂર્વ ધારાસભ્ય બાવનજીભાઈ મેતાલિયા, તાલુકા સંગઠન પ્રમુખ મંત્રી, પડદરી તાલુકા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિ તેમજ પડદરી તાલુકા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજે પડદરી મુકામે દેશશક્તિ કેન્દ્રની મોદી પરિવાર સભામાં જ્યારે આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવે કીધું કે મોદીને કોઈ પરિવાર નથી, ત્યારે દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના પરિવાર માટે દેશના ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તા આગેવાનોએ એક ઝુંબેશ ઉપાડ્યો અને આજે દેશના તમામ લાભાર્થીઓ, સરકારના કેન્દ્ર સરકારના લાભાર્થીઓ એક અવાજે બોલે છે કે અમે મોદી પરિવાર છે। ત્યારે આજે મોદી પરિવારના ભાગરૂપે આજે દરેક વિધાનસભામાં, દરેક તાલુકા, દરેક જિલ્લામાં એક મોદી પરિવારની સભાઓ ચાલે છે। પૈકીમાં આજે પડદરીની મોદી પરિવાર સભાની અંદર ખૂબ જ લોકો આવકારવામાં આવી રહ્યા છે અને મોદી પરિવાર એક દરેક પ્રકારના લાભાર્થીઓ મોદી પરિવારમાં જોઈ રહ્યા છે। ત્યારે આપણે જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે પ્રધાનમંત્રી આવાસ યોજના હોય કે આયુષ્યમાન કાર્ડ હોય, ઉજ્જવલા યોજના હોય, આવી અનેક પ્રકારની યોજનાના લાભાર્થીઓ આ મોદી પરિવારની અંદર જોઈન્ટ થાય છે અને મોદી પરિવારમાં જોઈન્ટ થઈને મોદી સાહેબને એક સપોર્ટ કરવા માટે આગામી ત્રીજી વખત વડાપ્રધાન તરીકે બેસાડવા માટે થન કરી રહ્યો છે। ત્યારે આજે ખૂબ જ ઉત્સાહથી મોદી પરિવારની સભાનું આયોજન થાય છે।